ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજના દિવસનું એક સપ્તાહની શરૂઆત અને આજનું સેટઅપ જણાવી રહ્યું છે ગ્લોબલ ફ્રન્ટથી? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે આપણે જ્યારે સપ્તાહની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, થોડા ઘણા પોઝિટિવ સંકેતો આપણને વૈશ્વિક બજાર તરફથી મળી રહ્યા છે. કારણ કે જો તમને યુએસના બજારોની અંદર શુક્રવારના રોજ તો એક તેજી જોવા મળી જ હતી. ડાવો S&P 500માં એક સામાન્ય તેજી આપણને જોવા મળી હતી, પરંતુ આજે જે ડાવો ફ્યુચર્સની શરૂઆત છે એ આપણને પોઝિટિવિટી સાથે શરૂ થતી દેખાય છે. ખાસ કરીને નવેમ્બર 2023 બાદ જે સાપ્તાહિક ધોરણે છે એ બજારની અંદર આપણને સૌથી વધારો જોવા મળ્યો છે. સાપ્તાહિક ધોરણે શુક્રવારના દિવસે જે બજાર બંધ થયા એને લઈને અને સતત 7મા દિવસે S&P 500 અને નાસ્ડેક આપણને એક તેજી સાથેનું ક્લોઝિંગ આપતા ખાસ કરીને દેખાયા છે શુક્રવારના દિવસે. આ ઉપર હવે બજારની નજર જે અહીંયા છે જે ફેડ ચેરમેન છે જેરોમ પોવેલ, એમના એક ભાષણ પર રહેવાની છે કે ભાષણ પરથી અહીંયાથી આપણને શું સંકેત મળે છે. કારણ કે જે બેરોજગારીના આંકડા છે કે જે ખાસ કરીને મોંઘવારીના આંકડા છે તે હવે થોડાક આપણને એમની કમ્ફર્ટેબલ રેન્જની પાસે આવતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ શુક્રવારે જેક્સન હોલની અંદર જે જેરોમ પોવેલ છે એ પોતે ભાષણ આપવાના છે અને બજારમાં 92% લોકો હવે અહીંયાથી એવું જ અપેક્ષા રાખીને ચાલી રહ્યા છે કે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં જે ફેડની બેઠક થવાની છે ત્યારે આપણને બજારની અંદર એક વ્યાજદર કાપ આવતો જોવા મળી શકે છે. એટલા માટે અહીંયાથી ખાસ કરીને આપણને બજારની અંદર અત્યારે જે એક બુલ રન છે તે દેખાઈ રહ્યો છે. બીજી તરફ સોનાના સમાચાર આપણને મળતા દેખાયા. સોનામાં આપણને એક સારી એવી તેજી દેખાય. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની અંદર આપણને એક મોટી તેજી શુક્રવારના રોજ જોવા મળી અને રેકોર્ડ વધારો આપણે ત્યાં આગળ જોયો. ઇન્ટરનેશનલ માર્કેટમાં જે કિંમતો હતી એમાં રેકોર્ડ તેજી જોવા મળીને લગભગ $2549 સુધી આપણને સોનાના ભાવ વધતા જોવા મળ્યા. અમેરિકાના બજારોની અંદર સ્પોટ જે ગોલ્ડ છે એના ભાવ પહેલીવાર $2500 પાર આપણને જતા દેખાયા. અને ખાસ કરીને સપ્ટેમ્બરની અંદર અહીંયા જે વ્યાજદર ઘટવાના છે એને લઈને અહીંયા સોનાની અંદર આપણને ઉછાળ જોવા મળ્યો. જો કે મિડલ ઇસ્ટની અંદર જે તણાવ છે એ પણ અત્યારે આપણને થોડું ઘણો વધતો જોવા મળી રહ્યો છે. અને અમેરિકાએ કહ્યું છે કે ઇઝરાયલ પર ઈરાન ગમે ત્યારે હુમલો કરી શકે છે અને આવનારા કેટલાક દિવસોની અંદર ઈરાન આ હુમલો કરી શકે છે. એટલા માટે અહીંયાથી ખાસ કરીને આ તણાવ એક વધવાની આશા છે. એને લીધે પણ સોનું આપણને વધતું દેખાયું. અને રશિયા યુક્રેન વચ્ચેની જે ખાસ કરીને યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં પણ થોડીક તણાવ ભરેલી સ્થિતિ છે. એને લઈને અત્યારે આ બધી પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો જુઓ ત્યાંથી આપણને થોડાક મિશ્ર ક્યુઝ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તમે જોશો નિક્કેઈના બજારો કે જાપાનના બજારો આજે તમને ખાસ કરીને પોઝિટિવિટી સાથે એક શરૂઆત આપતા દેખાયા હતા, પરંતુ અત્યારે થોડું આપણને ઘટાડો ત્યાં આવતો દેખાયો છે. ઉપરથી શાંઘાઈ હેંગસેંગ આજના દિવસે થોડાક પોઝિટિવ છે. કોરિયા અને સિંગાપોરના બજારોમાં થોડું ઘણું દબાણ છે, પરંતુ ખાસ કરીને તાઇવાનના બજારો અત્યારે પોઝિટિવિટી સાથે દર્શાવી રહ્યા છે. પરંતુ ખાસ કરીને આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેતોની વાત કરી લઈએ તો શુક્રવારે આપણને એક મજબૂત ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું હતું. અને જુઓ 24,598 પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયું હતું. અત્યારે ગિફ્ટ નિફ્ટી 24,670ના સંકેત આપી રહ્યું છે. એટલે જે 24,600 પાર આજે ફરી એક વખત આપણે જઈ શકીએ એવા સંકેતો આપણને મળી રહ્યા છે ચાંદની.